નમસ્કાર મિત્રો નદી નાળા છલકાઈ ચૂક્યા છે, રસ્તાઓ તૂટી ચૂક્યા છે, ખેડૂતો કેટલાય અજાણ રહી ચૂક્યા છે અને આ મેઘરાજા હવે ખમૈયા કરે તો સારું। છેલ્લા કેટલાય દિવસોથી આ વરસાદ આવી રહ્યો છે। હવે લોકો સવાલ અમને પૂછી રહ્યા છે કે બાપા આ વરસાદ ક્યારે બંધ થશે, ફરી વરાપ ક્યારે શરૂ થશે? તેનો જવાબ અમારી પાસે તો નથી, પરંતુ જોઈએ કે હવામાન વિભાગ પાસે શું છે। તારીખ 29/8/2024 ગુજરાતનો નકશો આપ જોઈ રહ્યા છો। આપને કચ્છ અને સૌરાષ્ટ્ર અલગ પડતું જોવા મળશે અને વાતે પણ કંઈક અલગ જ છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ આવી શકે છે। 29/8/2024 આજનો દિવસ લખી લો। કચ્છ અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આવું નહીં, પરંતુ હવામાન વિભાગ કહે છે। હવામાન વિભાગ એ પણ કહે છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કઈ શાંતિ નથી રહેવાની। આ વિસ્તારોમાં જમીન કોરી નથી રહેવાની। આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ હશે। ફરક એટલો છે, તફાવત એટલો છે કે અહીં ભારે વરસાદ હશે તો અહીં અત્યંત ભારે વરસાદ હશે। એટલે કે આ વિસ્તારમાં રહેતા તમામ લોકોને વિનંતી છે કે વરસાદ આવે, અત્યંત ભારે વરસાદ આવે, આ પહેલા તમામ પ્રકારની સુવિધા પોતાની પાસે રાખજો। આમ તો આપે છેલ્લા દિવસોમાં જોઈ લીધું સૌરાષ્ટ્રમાં કેવો વરસાદ નોંધાયો, કચ્છમાં કેવો વરસાદ નોંધાયો, પરંતુ કહેવું અમારી ફરજ છે। આ 29/8/2024 નું છે। આપણે આગળ પણ જોઈ લઈએ કે શું છે 30/8/2024 માં શું છે। 30/8/2024 માં થોડી રાહત મળે છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે રેડ એલર્ટ જોવા મળતું હતું કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી હતી, ત્યાં હવે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। એટલે કે થોડો ઓછો વરસાદ હશે, પરંતુ વરસાદ તો હશે જ। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં આ બંને વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ રહેશે। આ વિસ્તાર એટલે કે તમે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં રહો છો તો આપને ત્યાં હળવોથી મધ્ય વરસાદ હશે। અત્યંત ભારે વરસાદની આગાહી 30/8/2024 માં આ વિસ્તારમાં નથી, પરંતુ તમે મધ્ય ગુજરાતનો અમુક ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં જશો તો ત્યાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તાર તમે જોઈ લો ફરી એક વખત। આ 30/8/2024 ની આગાહી છે। પહેલી તારીખ 1/9/2024 સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે શું સ્થિતિ રહેશે તમે જોશો તો સૌરાષ્ટ્ર અને કચ્છને રાહત છે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી વરસાદ અહીં ધમરોળી રહ્યો છે। કેટલાય લોકો પૂછી રહ્યા હતા કે સૌરાષ્ટ્ર અને કચ્છને રાહત ક્યારે મળશે? બાપલા, આ દિવસ આવી ગયો છે 1/9/2024। આ દિવસમાં રાહત રહેશે। અમે તેવું નથી કહેતા કે વરસાદ નહીં હોય, વરસાદ બેશક હશે, પરંતુ ઓછો હશે। ઉત્તર ગુજરાતમાં પણ તે જ પ્રકારની સ્થિતિ, મધ્ય ગુજરાતમાં તે જ પ્રકારની સ્થિતિ। મધ્ય ગુજરાતના ભરૂચ સિવાયના ભાગ તમે જોશો, ભરૂચમાં વરસાદ રહી શકે છે। દક્ષિણમાં સુરત, તાપી, ડાંગ ત્યાં પણ વરસાદ રહેશે, પરંતુ ત્યાં ભારે વરસાદ હશે। ને નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ અમે નથી કહી રહ્યા, અહીં હવામાન વિભાગ પોતે લખે છે। તમે જોઈ શકો છો કે છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને કલર આપ્યો છે કેસરી। એટલે કેસરી કલર માટે અમે જે પ્રકારના વાત કરી રહ્યા છીએ એ આ માટે કહી રહ્યા છીએ, અને પીળા કલર માટે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ, એ પણ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ। જોકે જે લીલો કલર આપ્યો છે તેની માટે હવામાન વિભાગ કહે છે કે કોઈ પણ પ્રકારના અત્યંત ભારે વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ હળવોથી મધ્ય વરસાદ તો રહે છે। આ તમામ પ્રકારની આગાહી છે। આપણે એક તારીખ જોઈ, 1 સપ્ટેમ્બર 30 અને આજની તારીખ, પરંતુ ખાસ મિત્રો આજની તારીખ માટે તૈયારી કરી લેજો। સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળવા માટે મેઘરાજા ફરી તૈયાર છે, અને આવનાર 30 તારીખની સવાર કેવી હશે સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, એ કદાચ કોઈને નથી ખબર। આવનારો સમય બતાવશે। આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ બોક્સમાં લખો। મુખ્ય વાત તો એ છે કે આ એ લોકો સુધી પહોંચાડજો, એ ખેડૂત સુધી વિડીયો પહોંચાડજો કે જેને ખબર જ નથી કે એના વિસ્તારમાં મેઘરાજા આવી રહ્યા છે અને તમામ વિસ્તાર ધમરોળી નાખશે। એ લોકો સુધી પહોંચાડજો કે જે અજાણ છે। આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર કરવાનું ચૂકતા નહીં। મને આપશો રજા, નમસ્કાર।